शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ કે આપણે આવી વિવિધ પ્રકારની સમસ્યાઓ જે છે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થતી હોય છે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કે બે દેશ વચ્ચે જે વેપાર કરવામાં આવે તેને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશના વિવિધ નિયંત્રણો હોય છે કે આંતરરાષ્ટ્રીય જે વેપાર જે છે એ દેશની અંદર જે છે એ જુદા જુદા દેશના વિવિધ નિયંત્રણો રહેલા હોય છે, જેને આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે નીચે મુજબ છે. કે જેને શું કહેવામાં આવે છે તો કે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે નીચે મુજબ છે. સૌપ્રથમ પહેલું કે ચલણની સમસ્યા, તો કે જુદા જુદા દેશના જુદા જુદા ચલણો હોવાથી જે છે એ સોદાની પતાવટમાં ચલણની મુશ્કેલી રહે છે. જુદા જુદા જે દેશો જે છે એના જુદા જુદા ચલણ રહેલા હોય છે, એટલે કે સોદામાં પતાવટ જે છે એની મુશ્કેલી ખૂબ જ પ્રમાણમાં રહેલી હોય છે. આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુંડિયામણ અંગેની જરૂરિયાત જાણકારી ન હોવાથી મુશ્કેલી રહે છે. કે આયાતકાર અને નિકાસકાર જે છે એની પાસે જે છે એ વિવિધ હુંડિયામણો હોય તે અંગેની જરૂરી જાણકારી જો ન હોય તો એનાથી પણ જે છે એ મુશ્કેલી રહેતી હોય છે. બીજું છે ભાષાની વિવિધતા, કે વિશ્વના પ્રત્યેક દેશની ભાષા અલગ અલગ હોવાથી ભાષા અંગેની મુશ્કેલી નડે છે. કે વિશ્વના જે પ્રત્યેક દેશની ભાષા જે છે એ અલગ અલગ હોય છે અને એ અલગ અલગ હોવાથી જે ભાષા અંગેની જે મુશ્કેલી જે છે એ એને નડતી હોય છે. જો કે અંગ્રેજ ભાષા આ મુશ્કેલ થોડા ઘણ અંશે દૂર કરે છે. કે જે અંગ્રેજી ભાષા જે છે એ જે મુશ્કેલી પડે છે એ થોડા અંશે દૂર કરતી હોય છે. તેમ છતાં હજુ પણ પછાત દેશો સાથેના વેપારમાં આ મુશ્કેલી રહે છે. તેમ છતાં શું થાય છે તો કે જે પછાત દેશો જે છે એમાં આ પ્રકારની મુશ્કેલીઓ નાણાંના અભાવ દ્વારા રહેતી હોય છે. ત્રીજું છે અંતરની મુશ્કેલી. આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે છે એ બે દેશો વચ્ચે અંતર વધારે હોવાથી સંદેશાવ્યવહાર અને માલ સામાનની હેરફેર કરવા માટે ખૂબ જ સમય જાય છે. કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે બે દેશો જે છે એના વચ્ચે જે છે એ વધારે અંતર હોવાથી જે છે એ સંદેશાવ્યવહાર માટે અને માલ સામાનની હેરફેર કરવા માટે જે છે એ ખૂબ જ સમય આપણને એની પાછળ ફાળવવો પડતો હોય છે. ચોથું પ્રતિબંધો અને અંકુશ, કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો પોતાની રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે. કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે જુદા જુદા દેશો જે છે એ પોતાની રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર જે છે એ પોતાના અનેક નિયંત્રણો જે હોય છે એ પોતે મૂકતા હોય છે. સરકારના વધુ પડતા નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અવરોધાય છે. સરકારનું જે વધુ પડતું ને જે નિયંત્રણો જે છે એના કારણે શું થાય છે તો કે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ અવરોધરૂપ બનતા હોય છે. ત્યારબાદ છે જોખમ, તો કે એમની અંદર જે છે એ જોખમ રહેલા હોય છે. એટલે કે મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ દરિયાઈ માર્ગે થતો હોય છે અને આ જે દરિયાઈ માર્ગે થતો હોવાથી માલ સામાનની જે હવામાનની નુકસાન જે છે, અમુક વખતે માલ ડૂબી જવો, અમુક વખતે દરિયાઈ ચાંચિયાઓ દ્વારા માલની લૂંટ વગેરે આવા વિવિધ પ્રકારના જે છે એ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગની અંદર જે છે એ આપણને થતા જોવા મળે છે. છઠ્ઠું છે કાયદાઓમાં તફાવત, કે જુદા જુદા દેશોના વેપારને લગતા કાયદાઓ જુદા જુદા હોય છે. કે જુદા જુદા દેશો જે છે
એને વેપારને લગતા કાયદાઓ છે એ કેવા હોય છે? તો કે અલગ અલગ હોય છે. તે સરળતાથી સમજવાની સમસ્યા રહે છે. તે શું થાય છે? તો કે સરળતાથી આપણે એને સમજી શકીએ છીએ. વેપાર સંપર્કનો અભાવ. આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારી સંપર્ક કેવો હોય છે? તો કે ખૂબ જ ઓછો હોય છે. બે દેશ વચ્ચેનું અંતર વધુ હોય ત્યારે વેપારીઓ એકબીજાથી તદ્દન અજાણ હોય છે. કે બે દેશ વચ્ચેનું જે અંતર હોય એ વધુ હોય ત્યારે શું થાય? તો કે વેપારીઓ એકબીજાથી તદ્દન જે છે એ અજાણ હોય છે, કે એને પોતાને એક પણ પ્રકારની જાણ હોતી નથી. આયાતકાર અને નિકાસકાર વેપારી વચ્ચે પરસ્પર સીધો સંપર્ક ન હોવાથી ચૂકવણી અંગે મુશ્કેલી રહે છે. કે આયાતકાર અને નિકાસકાર જે વેપારી જે છે એની વચ્ચે જે પરસ્પર સીધો સંપર્ક ન હોય તો એનાથી શું થાય છે? તો કે ચૂકવણી અંગેની મુશ્કેલી રહેતી હોય છે. તોલમાપની મુશ્કેલી. કે ઘણી વખત તોલમાપની પણ મુશ્કેલીઓ રહેતી હોય છે. કેટલીક વાર જુદા જુદા દેશના તોલમાપ જુદા જુદા હોવાથી તોલમાપ અંગેની સમસ્યા જોવા મળે છે. કે કેટલીક વાર એવું પણ થાય છે કે ઘણા દેશ એવા હોય છે કે તેના તોલમાપ કેવા હોય છે? તો કે જુદા જુદા હોય છે. અને આ તોલમાપ જુદા જુદા હોય છે એના માટે તોલમાપ અંગેની જે સમસ્યા જે છે એ આપણને અલગ અલગ રીતે જોવા મળે છે. એટલે કે આવી તોલમાપ અંગેની જે સમસ્યા જે છે એ એની અંદર આપણને જોવા મળે છે. હવે જોઈએ આપણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. તો તફાવતના મુદ્દા આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર જોઈએ. તો કે આંતરિક વેપારનો અર્થ શું થાય? તો કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર રહે જે વેપાર એને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખીએ છીએ. એટલે કે દાખલા તરીકે જો ગુજરાત જે છે એ ભારતના અન્ય રાજ્ય સાથે જો વેપાર કરે તો એને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો સામે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ કે દેશની ભૌગોલિક સીમાઓની બહાર એટલે કે ભારત દેશની બહાર જો વેપાર કરવામાં આવે તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે ભારત વિશ્વના અન્ય દેશો સાથે થતો વેપાર, કે ભારત જે છે એ વિદેશના અન્ય દેશો સાથે જે વેપાર કરે એને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક વેપારનું ચલણ કેવું હોઈ શકે? તો કે સમગ્ર દેશના એક જ ચલણ હોવાથી નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડતી નથી. કે સમગ્ર દેશનું ચલણ એક જ હોય રૂપિયામાં, એટલે હિસાબ કરવામાં ભૂલ પડે નહીં. પરંતુ આંતરરાષ્ટ્રીય એટલે કે જુદા જુદા દેશોની અંદર જે છે એ એના જે નાણાં જે છે એ કેવા હોય છે? તો કે જુદા જુદા હોય છે. અને આ જુદા જુદા નાણાં હોય છે એટલે એની નાણાંની ચૂકવણી પણ અલગ અલગ થાય છે. એટલા માટે જ એની શું થાય છે? તો કે હિસાબમાં ગણતરીમાં મુશ્કેલ પડે છે. ત્રીજું છે કાયદા. તો કે આંતરિક વેપારની અંદર કાયદા કેવા હોઈ શકે? તો કે વેપાર માટેના કાયદા જે છે એ સમગ્ર રાષ્ટ્રની અંદર કેવા હોય છે? તો કે સરખા હોય છે. એમાં એક પણ પ્રકારના કાયદામાં ફેરફાર હોતો નથી. પરંતુ આપણે જો જુદા જુદા દેશોમાં આપણે વેપાર કરીએ તો એ દેશના કાયદા આપણે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અનુસરવા પડે છે. પછી છે ભાષાની મુશ્કેલી. કે આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી આપણને નથી થતી, કારણ કે ભારત દેશની અંદર જ રહે છે એટલા માટે. અને આંતરરાષ્ટ્રીય જે છે એમાં ભાષાની મુશ્કેલી નડે છે, કારણ કે અમુક વખતે બહાર એવા વિદેશમાં મોકલવાનું થાય તો આમાં ભાષાની જે મુશ્કેલીઓ જે છે એ આપણને વેપારની અંદર નડતી હોય છે. ત્યારબાદ છે સરકારી નિયંત્રણ. કે આંતરિક વેપારની અંદર જે સરકારી નિયંત્રણો જે છે એ ઓછા હોય છે, અને સામે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે છે એ સરકારી નિયંત્રણો જે હોય છે એ કેવા હોય છે? તો કે વધુ હોય છે. સામે જોખમનું પ્રમાણ. કે જોખમનું પ્રમાણ જે છે એ કેવું હોય છે? તો કે આંતરિક વેપારની અંદર જે જોખમનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું છે, અને સામે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જોખમનું પ્રમાણ જે છે એ વધારે રહેલું છે.
ત્યારબાદ છે આંતરિક વેપારની અંદર એક જ દેશ પૂરતું કાર્યક્ષેત્ર જે છે એનું અંતર ઓછું હોય છે, એટલે કે કાર્યક્ષેત્ર સીમિત હોય છે. અને એવી જ રીતના આંતરરાષ્ટ્રીય વેપારની અંદર એ કેવું હોય છે તો કે વિસ્તૃત હોય છે, એટલે કે અંતર વધારે હોય છે. ત્યારબાદ છે વીમો. તો કે આંતરિક વેપારની અંદર જે છે એ વીમો ફરજિયાત હોતો નથી અને આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે છે એ વીમો ફરજિયાત રહેલો છે. જકાતની ચૂકવણી એટલે કે આંતરિક વેપારની અંદર જકાતની ચૂકવણી સરળ છે અને એના દર જે છે જકાતના એટલે કે ટેક્સ જે છે એ પણ ઓછા હોય છે. અને સામે આંતરરાષ્ટ્રીયની જે જકાત જે છે એની વિધિ છે એ જટિલ છે અને એના જે દર જે છે એટલે કે ટેક્સ જે છે એ ખૂબ જ વધુ છે. ત્યારબાદ બજાર. તો કે આંતરિક વેપારની બજાર જે છે એ ખૂબ જ સીમિત હોય છે, તો કે મર્યાદિત હોય છે, કે બહુ વધારે વિસ્તૃત હોતી નથી. અને સામે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એની જે બજાર છે એ ખૂબ જ વિસ્તૃત હોય છે. તો આ આપણે જોયું આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. આ પાઠ આપણે અહીં જે પૂર્ણ કરીએ છીએ. વધુ અભ્યાસ જે છે એ તમે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાંથી કરી શકશો. આભાર.